સીએમ ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસથી પરત ફર્યા છે। અમેરિકા અને કેનેડાના 10 દિવસીય પ્રવાસ બાદ તેઓ અમદાવાદ પરત ફર્યા। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ એરપોર્ટ પર સીએમનું સ્વાગત કર્યું। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ના રોડ શો તેઓએ વિદેશમાં કર્યા છે। વિદેશી મૂડીરોકાણ માટે મહત્વપૂર્ણ બેઠકો કરી છે। કેનેડામાં અનેક કંપનીઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક કરી। 17 થી 26 ઓગસ્ટ સુધી વિદેશ પ્રવાસે હતા સીએમ ભૂપેન્દ્ર પટેલ। વિદેશ પ્રવાસથી પરત ફર્યા બાદ સીએમએ નિવેદન પણ આપ્યું છે। ગુજરાતમાં વધુમાં વધુ રોકાણ થાય તે માટે પ્રવાસ હતો। પીએમ મોદીના વૈશ્વિક સંબંધો વિદેશ પ્રવાસ દરમિયાન જોવા મળ્યા। પીએમ મોદીના લોકો અને વિશ્વના નેતાઓનો વિશ્વાસ જીતતા હોવાનું પણ તેઓએ કહ્યું। ગુજરાત સરકાર વેપારના પ્રમોશન માટે વધુને વધુ રોકાણ વૈશ્વિક ગુજરાતમાં આવે એના અંતર્ગત વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત અમેરિકા અને કેનેડાના પ્રવાસે જઈને આવ્યા છે। માનનીય વડાપ્રધાનશ્રીના વૈશ્વિક જે અત્યારે એમના સંબંધો છે અને એમના ઉપર વિશ્વાસ જે છે એ ત્યાં આગળ અમને જોવા મળ્યો છે। એમના ઉપર સંપૂર્ણ વિશ્વાસના કારણે દરેકે દરેક સેક્ટરમાં મૂડીરોકાણ ભારતમાં વધુ આવે એવું લોકો ઈચ્છી રહ્યા છે અને અમારા જવાથી એ રોકાણ ભારતમાં આવ્યા પછી ગુજરાતમાં આવે એના માટેનો અમારો પ્રયત્ન છે અને ખૂબ સારી મોટી મોટી કંપનીઓ સાથે એ પછી સેમિકન્ડક્ટર ક્ષેત્ર હોય, એઆઈ હોય, ડેટા સેન્ટર હોય કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર કે ગિફ્ટ સિટી માટે ફાઇનાન્શિયલ મોટી કંપનીઓ હોય બધા સાથે ખૂબ સારી મિટિંગો થઈ છે અને લોકો ઉત્સુક છે ગુજરાતમાં રોકાણ કરવા માટે। એટલે ગુજરાત માટે ખૂબ સારું મૂડી રોકાણ આવશે। माननीय मुख्यमंत्री श्री ने अध्यक्षताમાં એક ડેલિગેશન કેનેડા અને અમેરિકા ગયો હતો। ખૂબ સારી મિટિંગો થઈ, 1-to-1 મિટિંગ, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સો ખૂબ સારી રહી। ભારત અને ગુજરાત માટે લોકોમાં ખૂબ ઉત્સાહ છે। અમારા આમંત્રણના ભાગરૂપે ઘણી બધી કંપનીઓ અહીં આવશે, આ વાઇબ્રન્ટ ગુજરાત ભાગ લેશે અને રોકાણ પણ કરશે। મેન્યુફેક્ચરિંગ હોય, R&D હોય, તમામ ક્ષેત્રોમાં ખૂબ સારા રોકાણ થશે એવી અમને શ્રદ્ધા છે।